ભરૂચના જંબુસર તાલુકામાં આકસ્મિક મૃત્યુ પામનાર મૃતકના પરિવારોને મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજનામાંથી 44 લાખ રૂપિયાની સહાયના ચેક જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામિનારાયણના હસ્તે વિતરણ કરાયા। ધારાસભ્ય ડીકે સ્વામીના પ્રયત્નથી જંબુસર તાલુકાના મગનાદ પાસે અકસ્માતમાં મરણ પામેલા 8 વ્યક્તિઓના વારસોને તેમજ વેડે ખાતે વીજ કરંટથી મૃત્યુ પામેલ કાજલબેનના પરિવારજનોને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું। તદુપરાંત કોરા ખાતે વરસાદના પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલા વ્યક્તિના પરિવારજનોને તેમજ જંબુસર ખાતે વીજ કરંટથી મરણ પામેલા વ્યક્તિના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ ₹44 લાખના આર્થિક સહાય પેટેની 4 લાખની સહાયના ચેક ધારાસભ્યના હસ્તે જંબુસર મામલતદાર કચેરી ખાતે વિતરણ કરવામાં આવ્યા હતા। આજ રોજ જંબુસર મામલતદાર ઓફિસ ખાતે થોડા દિવસ પહેલાં જ જંબુસર ભરૂચ વચ્ચે એક ખૂબ જ ગોજારો અકસ્માત થયો, જેની અંદર 8 જેટલા જેઓ શુક્લતીર્થ ખાતે દર્શન કરવા જતા હતા અને અકસ્માત થયો, જેની અંદર 8 ભક્તોનું મૃત્યુ થયું। તેમજ ચોમાસા દરમિયાન એક દીકરીને કરંટ લાગવાથી મૃત્યુ થયું, 2 જણા ડૂબવાથી, એમ કરીને 11 જેટલા લોકોનો આજે જંબુસર મામલતદાર ઓફિસે ચેક અર્પણ કરવામાં આવ્યો, જેમાં ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિને 4 લાખની સહાય આપવામાં આવી। એમ કરીને 11 જેટલા લોકોને 44 લાખની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, સૌ સરપંચો તેમજ સહાય મેળવનાર સૌ કુટુંબીજનો હાજર રહી આજે મામલતદાર ખાતે આ ચેક વિતરણ કરવામાં આવ્યું। તે બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અગ્ર સચિવ એવા બહેન શ્રી અવંતિકા મેડમનો પણ હું આજના દિવસે જંબુસરની જનતા વતી હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું।